નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત અનુસાર કયું શહેર દેશનું પ્રથમ 15 મિનિટ યોગા સિટી બનશે? તો જવાબ આવશે રાજકોટ. શું આવશે? રાજકોટ. તો 21મી જૂનના રોજ સમગ્ર ગુજરાતની અંદર 12મા નંબરના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ એ રાખવામાં આવી હતી. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ક્યાં યોજાયો એ પણ તમને ખ્યાલ જ છે. તો માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. વિશાળ જનભાગીદારી, રાજ્યભરમાં 330 જેટલા નિર્ધારિત સ્થળો પર આયોજિત માસ સેશનમાં 1.25 કરોડથી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત 1.5 લાખ પ્રશિક્ષિત પ્રશિક્ષકો સાથે દેશમાં અગ્રેસર છે, અને આ સાથે જ એમણે રાજકોટને દેશનું પ્રથમ 15 મિનિટ યોગા સિટી બનાવવાની જાહેરાત કરી છે. એટલે યોગા કરવા માટે જે પણ સ્થળો હોય, એ પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, એ તમારા ઘરેથી 15 મિનિટના અંતરે તમને મળી શકે. હવે કેન્દ્રીય ગૃહમંત્રીની વાત કરીએ તો શ્રી અમિત શાહ છે, એમણે અમદાવાદમાં પ્રહલાદનગર ગાર્ડન ખાતે આયોજિત યોગ સત્રમાં એમણે ભાગ લીધો હતો. વેસ્ટર્ન રેલવેની અનોખી પહેલ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે પરિસરો ઉપરાંત 4 પ્રમુખ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો, એમાં પણ મુસાફરો માટે વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, તો એ બાબત યાદ રાખજો. તમને ખબર છે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી આપણે ક્યાં કરી છે? કમેન્ટમાં લખો ને તમને ખ્યાલ હોય તો. દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 23મી જૂન. તો 1948થી દર વર્ષે 23 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રમતગમત અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. જાન્યુઆરી 1948માં સેન્ટ મોરિયટ્સની અંદર 42મા અધિવેશનમાં વર્લ્ડ ઓલિમ્પિક ડેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી એની સ્થાપના 23 જૂન 1894 પેરિસમાં થઈ હતી, સોર્બોન ખાતે. અને હવે આનું હેડક્વાર્ટર ક્યાં છે તમને ખબર છે? લુસાને, સ્વિટ્ઝરલેન્ડ. અને આ જે સમિતિમાં સભ્ય બનવાનું પ્રથમ બહુમાન સર દોરાબજી જમશેદજી તાતા છે, એમને 1920માં મળ્યું હતું. મુંબઈમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીની બેઠકનું આયોજન ઓક્ટોબર 2023માં કરવામાં આવ્યું હતું. તો એ બાબત પણ યાદ રાખજો. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની આપણે વાત કરીએ તો એનું હેડક્વાર્ટર મેં તમને કહી દીધું છે, લુસાને, સ્વિટ્ઝરલેન્ડ. એના જે પ્રેસિડેન્ટ છે એનું નામ શું છે? પરીક્ષામાં પૂછાય એવા છે, કમેન્ટમાં લખજો તમને ખ્યાલ હોય તો. સંયુક્ત રાષ્ટ્ર સેવા દિવસ 23 જૂન. તો દર વર્ષે 23મી જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ ઉજવવામાં આવે છે.
વિકાસ પ્રક્રિયામાં નાગરિક સેવાના યોગદાનને પ્રકાશિત કરવા અને સમુદાયમાં નાગરિક સેવાને મહત્વ આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 81મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન. આ યાદ રાખજો. જો આ તો આપણે જૂની વાત કરીએ. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 20 ડિસેમ્બર 2002માં એક ઠરાવ પસાર કર્યો અને દર વર્ષે 23 જૂનને સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી. તમને ખ્યાલ છે આપણા ભારતની અંદર સિવિલ સર્વિસ ડે, બરાબર છે, જાહેર સેવા દિવસ ક્યારે ઉજવીએ છીએ? આ તો યુનાઇટેડ નેશન્સનો છે. ભારતમાં ક્યારે તમે કહો? તો સમુદાયના વિકાસ અને સુધારણામાં નાગરિક કર્મચારીઓની ભૂમિકાને ઓળખવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા અને વિવિધ જાહેર સેવા સંસ્થાઓ અને વિભાગો દ્વારા સમગ્ર વિશ્વમાં આ દિવસને વ્યાપકપણે ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ પણ છે મિત્રો. તો આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 23મી જૂને ઉજવાય છે. આ દિવસ વિધવા મહિલાઓની સમસ્યાઓ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુ માટે ઉજવવામાં આવે છે. તમામ વય, પ્રદેશો, સંસ્કૃતિઓની વિધવાના દરજ્જાને વિશેષ માન્યતા આપવા માટે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 23 જૂન 2011ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ ઉજવ્યો હતો અને હવે દર વર્ષે ઉજવાય છે. વિધવાઓ અને તેમના બાળકો સાથે દુર્વ્યવહાર એ માનવ અધિકારોનું સૌથી ગંભીર ઉલ્લંઘન છે અને વિકાસની અંદર સૌથી મોટો અવરોધ એ ગણાય છે. તો એ પણ યાદ રાખજો. 23 જૂન આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ. ન્યૂ ડેવલપમેન્ટ બેંક એનું સભ્ય બનનાર ઉઝબેકિસ્તાન પ્રથમ મધ્ય એશિયાઈ દેશ બની ગયો છે. ઉઝબેકિસ્તાન સત્તાવાર રીતે ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાનાર પ્રથમ મધ્ય એશિયાઈ દેશ બન્યો છે. 5 જૂનના રોજ તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરીને ઉઝબેકિસ્તાન છે આ મલ્ટીલેટરલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટનો 10મા નંબરનો સભ્ય દેશ છે. જો તમને 5 તો નામ આવડશે: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. બીજા 5 આવડે છે? જણાવો. એનડીબીની વાત કરીએ, 2014માં એનું ડિક્લેરેશન અને 15ની અંદર એની સ્થાપના થઈ ગઈ. 2015માં હેડક્વાર્ટર શાંઘાઈ અને એના જે પ્રેસિડેન્ટ છે, બરાબર, એનું નામ તમને આવડે? ચલો હું જ કહી દઉં છું. દિલ્મા રોશેફ છે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકાત મિર્ઝિયોયેવ 21મી મેના રોજ આ જોડાણને મંજૂરી આપતા કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. હવે ઉઝબેકિસ્તાનની વાત કરીએ ને તો 2023થી 25 વચ્ચે સરેરાશ વાર્ષિક આર્થિક વિકાસ દર એનો 6.7%થી વધુ રહ્યો છે. આ સભ્યપદથી દેશને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકરણના પ્રોજેક્ટ્સ માટે લાંબા ગાળાનું ભંડોળ મળશે. ઓકે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જૂન 2026માં કોણ 413મી આંતરરાષ્ટ્રીય મેચ રમી ભારતના સૌથી વધુ મેચ રમનાર હોકી ખેલાડી બન્યા છે? તો મનપ્રીત સિંહ. કોણ છે? મનપ્રીત સિંહ. તો ભારતીય હોકી ટીમના મિડફિલ્ડર છે મનપ્રીત સિંહ. જર્મની સામે પોતાની 413મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ઇતિહાસ રચ્યો છે. તેઓ ભારતના સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર હોકી ખેલાડી બન્યા છે. એમણે પૂર્વ કેપ્ટન દિલીપ તિર્કીનો 412 મેચોનો રેકોર્ડ તોડ્યો છે. આ સિદ્ધિ માટે હોકી ઇન્ડિયાએ તેમને ₹10 લાખનું ઇનામ આપ્યું છે. મનપ્રીત સિંઘે વર્લ્ડ રેકોર્ડ. હાલમાં વિશ્વ હોકીમાં 400થી વધુ મેચ રમનાર એકમાત્ર સક્રિય એક્ટિવ ખેલાડી છે. દુનિયામાં સૌથી વધુ મેચ રમનારા પુરુષ ખેલાડીઓમાં પણ તેઓ 5મા નંબર પર છે. તેમની કપ્તાનશીપ હેઠળ ભારતે 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બરાબર છે. 2024ના પેરિસ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમના પણ તેઓ ભાગ હતા. એવોર્ડ તેમને 2018માં અર્જુન એવોર્ડ અને 2021માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મળ્યો હતો. ઓકે, તો એ પણ બાબત યાદ રાખજો. આગળ વધીએ. હોકીની વાત આવે એટલે હોકીના જાદુગર યાદ આવે. અહીંયા જે નામ લીધું ને આપણે, મેજર ધ્યાનચંદ, એમની આત્મકથાનું નામ ધ ગોલ. એમનો જન્મદિવસ છે ને એ કઈ તારીખે આવે, જેને ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ અથવા રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ?
જૂન 2026માં ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની બીજી ટેકનિકલ બેઠક ક્યાં યોજાઈ? તો દહેરાદૂન ઉત્તરાખંડમાં યોજાઈ. અરે અહીંયા ભૂલ થઈ છે. દહેરાદૂન ક્યાંથી આવશે? ઓડિશાના પુરી ખાતે, જગન્નાથપુરી ખાતે. બરાબર, ખોટું ટીક થઈ ગયું છે. તો ઓડિશાના પુરી ખાતે 3 થી 5 જૂનના રોજ બ્રિક્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની બીજી ટેકનિકલ બેઠક યોજાઈ. ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં બ્રિક્સના 11 સભ્ય દેશો અને ભાગીદાર દેશોના અધિકારીઓ તેમજ નીતિ નિર્માતાઓએ ભાગ લીધો હતો. આ વૈશ્વિક મંચ એના પર ઉત્તરાખંડના આપત્તિ વ્યવસ્થાપન મોડલની વિશેષ પ્રશંસા કરવામાં આવી અને સત્તાવાર એને માન્યતા આપવામાં આવી હતી. ઉત્તરાખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોડલની વિશેષતા તો ટેકનોલોજી આધારિત સંકલન. આ ઉત્તરાખંડ અને ઓડિશા જો ભેગું થયું ને એમાં પેલો મિસ્ટેક થઈ છે આગળ. ચલો વાંધો નહીં. તો ઉત્તરાખંડના મોડલમાં વહેલી ચેતવણી આપતી સિસ્ટમ, ઝડપી પ્રતિભાવ પદ્ધતિઓ, મુશ્કેલ પહાડી વિસ્તારોમાં બચાવ કામગીરી માટે આધુનિક ટેકનોલોજી, આ બધાનો સમાવેશ થાય છે. તમને ખબર છે આપદા પ્રબંધન પુરસ્કાર જે દર વર્ષે આપવામાં આવે છે 23મી જાન્યુઆરી, નેતાજીનો જન્મદિવસ, પરાક્રમ દિવસ આપણે ઉજવીએ છીએ. તો 2026 માટેનો જે પુરસ્કાર હતો એ સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આપવામાં આવ્યો. બરાબર છે. અને સીતા અશોક સેલ્કે વ્યક્તિગત કેટેગરીમાં, સંસ્થામાં સિક્કિમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સિક્કિમ સ્ટેટ. સિલ્કિયારા ટનલ રેસ્ક્યુ ઓપરેશન બેઠક દરમિયાન ઉત્તરાખંડમાં બનેલી સિલ્કિયારા ટનલ દુર્ઘટના એ સફળ રેસ્ક્યુ ઓપરેશન વિવિધ એજન્સીઓ વચ્ચેના શ્રેષ્ઠ સંકલન આનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું. સિલ્કિયારા ટનલ હવે રાજ્યની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી સ્પેશિયલાઇઝ ફોર્સ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ભૂમિકાને પણ બિરદાવવામાં આવી. જો ભારતની અંદર કેવું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટનું માળખું છે ને 3 સ્તરીય છે. એક નેશનલ લેવલ પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, રાજ્યમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. સમગ્ર વ્યવસ્થાને કાનૂની પીઠબળ પૂરું પાડવા માટે દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અમલમાં મૂકવામાં આવેલો છે. ઓકે, ઉત્તરાખંડની પણ વાત થઈ છે, આની પણ છે. આપણે ઉત્તરાખંડ વિશે એવું તો જોઈ લઈએ. બરાબર છે. ઉત્તરાખંડની વાત કરીએ, તમને ખબર હોય તો યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ભારતનું છે. આ ઉપરાંત યોગા નીતિ પણ લાગુ કરી છે. એના સીએમ છે પુષ્કરસિંહ ધામી. ગવર્નરનું નામ તમે મને કહો. બરાબર છે. દહેરાદૂન અને ધર્મશાલા એનું કેપિટલ છે. દહેરાદૂન એનું કેપિટલ છે. બરાબર છે. તો એ પણ યાદ રાખજો. અને ઉત્તરાખંડની આપણે વાત કરીએ ને તો આખા ભારતની અંદર સૌથી ઊંચાઈ પર હર્બલ પાર્ક છે. ક્રિસ્ટોગામી પાર્ક આવેલો છે, જેમાં એવા વૃક્ષો હોય જેમાં ફળ ફૂલો ના જોવા મળે. બરાબર છે. લાઇકેન પાર્ક છે, લીલ શેવાળ ધરાવતો પાર્ક. ભારતનો પ્રથમ જે નેશનલ પાર્ક છે હેલી નેશનલ પાર્ક તરીકે ઓળખાતો હતો, અત્યારે એનું નામ જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે, પણ ઉત્તરાખંડમાં. અને માણા ગામ છે ઉત્તરાખંડનું નહીં, પરંતુ સમગ્ર ભારતનું પ્રથમ ગામ છે માણા કરી, અથવા માના. તો એ બધી બાબતો યાદ રાખજો. વૈભવ સૂર્યવંશી બનાવેલો લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધ સદીનો વર્લ્ડ રેકોર્ડ. 15 વર્ષના આપણા ભારતના બેટર છે વૈભવ સૂર્યવંશી. શ્રીલંકાની એ સામે 11 બોલમાં 50 રન ફટકાર્યા. તો વૈભવ સૂર્યવંશીએ રીંગરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા એ સામે માત્ર 11 બોલમાં 5 સિક્સર અને ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી છે. જૂનો રેકોર્ડ તોડ્યો. આ પહેલા લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધ સદીનો રેકોર્ડ શ્રીલંકાના કૌશલ્યા વિરાટના નામે હતો, જેમણે 2005-6માં 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. ભારતીય રેકોર્ડ. વૈભવે મુંબઈના બેટર સરફરાઝ ખાનનો ભારતીય રેકોર્ડ પણ તોડ્યો. ગયા વર્ષે વિજય હજારે ટ્રોફીમાં પંજાબ સામે 15 બોલમાં અડધી સદી મારી હતી. તમને ખબર છે વિજય હજારે ટ્રોફીની વાત કરીએ તો વિદર્ભ જીત્યું લાસ્ટમાં સૌરાષ્ટ્રને હરાવીને. આઈપીએલની અંદર તમને ખબર હોય વૈભવ સૂર્યવંશીના 2026ના આઈપીએલમાં સૌથી વધારે રન 774 રન. અને સિક્સરોનો તો રેકોર્ડ થઈ ગયો. આઈપીએલની કોઈ એક સિઝનની અંદર સૌથી વધારે સિક્સર મારી છે એમણે. કેટલી છે કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે.
જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. થાઇલેન્ડ અને ભારત વચ્ચે 10મી સંરક્ષણ મંત્રણા 16 જૂનના રોજ કયા શહેરમાં યોજાઈ? તો બેંકોક. તો 16 જૂનના રોજ બેંકોક, થાઇલેન્ડનું કેપિટલ છે ને, ત્યાં 10મી થાઇલેન્ડ ભારત સંરક્ષણ મંત્રણાનું આયોજન કરવામાં આવ્યું. તો 10મા નંબરની થાઇલેન્ડ ભારત સંરક્ષણ મંત્રણા એનું આયોજન કરવામાં આવ્યું બેંકોકમાં. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ, સૈન્ય જોડાણો, ક્ષમતા નિર્માણની પહેલો, તાલીમ વિનિમય, દરિયાઈ સહયોગ, ઇન્ડો પેસિફિક ક્ષેત્ર, એમાં પ્રાદેશિક સુરક્ષા, આ બધા મુદ્દાની વ્યાપક સમીક્ષા કરી. હવે આમાં સહઅધ્યક્ષતા કોની? સંરક્ષણ મંત્રણાની સહઅધ્યક્ષતામાં થાઇલેન્ડના સંરક્ષણ નાયબ કાયમી સચિવ છે એડમિરલ નુત્તાપોલ દીવાની. ભારતના સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ છે સત્યજીત મોહંતી, એમણે કરી હતી. વ્યૂહાત્મક ભાગીદારીની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડે 2025ના વર્ષમાં દ્વિપક્ષીય સંબંધોને ઔપચારિક વ્યૂહાત્મક ભાગીદારીમાં દરજ્જો આપ્યો હતો. આ બેઠકમાં આસિયાન આગેવાની હેઠળના પ્રક્રિયાઓ સહિત પ્રાદેશિક અને બહુપક્ષીય સંરક્ષણ માળખા અંગે પણ મજબૂત ચર્ચા થઈ. તમને ખબર છે કે થાઇલેન્ડ એ આસિયાનનું સભ્ય દેશ છે. 1967માં એની સ્થાપના, હેડક્વાર્ટર જકાર્તા, ઇન્ડોનેશિયા, પણ એ બદલાશે ભવિષ્યમાં. એટલે ઇન્ડોનેશિયાનું કેપિટલ બદલાશે, ન્યુસંતરા એ કરવામાં આવશે. 1992માં ભારત આસિયાનનું સેક્ટોરિયલ ડાયલોગ પાર્ટનર અને 2012માં સ્ટ્રેટેજિક પાર્ટનર બન્યું હતું. આસિયાનની અંદર તમને ખબર છે 10 દેશો હતા અને એક 11મો નવો જોઈન થયો હતો. એનું નામ તમને ખ્યાલ હોય તો જણાવી શકો છો. નાસા દ્વારા આર્ટિમસ 3 મિશન ક્રૂની જાહેરાત. તો નાસાએ આગામી આર્ટિમસ 3 કુશન મિશન માટે 4 સભ્યોની પ્રાઇમ ક્રૂની સત્તાવાર જાહેરાત કરી છે. કમાન્ડર રેન્ડી બ્રેસનિક નાસાના અનુભવી અવકાશયાત્રી. પાયલોટ લુકા પરમિતાનો યુરોપિયન સ્પેસ એજન્સીના છે. મિશન સ્પેશિયાલિસ્ટ આંદ્રે ડગલાસ અને ફ્રેન્ક રૂબિયો સૌથી લાંબી સ્પેસ ફ્લાઇટનો રેકોર્ડ છે. બ્રેકઅપ સભ્યો બોબ હાઇન્સ. હવે આ મિશન 2027ના અંત સુધીમાં ફ્લોરિડાના કેનેડી સ્પેસ સ્ટેશન પરથી ઓરિયન સ્પેસક્રાફ્ટ દ્વારા લોન્ચ થશે. આનો મુખ્ય હેતુ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઓરિયન સ્પેસક્રાફ્ટ અને બ્લુ ઓરિજન તેમજ સ્પેસ એક્સની હ્યુમન લેન્ડિંગ સિસ્ટમ એના વચ્ચે ડોકિંગ ઓપરેશનની ચકાસણી કરવી. સ્પેસ સૂટ ટેસ્ટિંગ. અવકાશયાત્રીઓએ નવા એક્ઝીએમયુ લ્યુનર સ્પેસ સૂટનું અંદાજે 2 અઠવાડિયા સુધી પરીક્ષણ કરશે. પ્રથમ માનવ ચંદ્ર લેન્ડિંગ હવે આર્ટિમસ 3ને બદલે 2028માં આર્ટિમસ 4. યાદ રાખજો, હવે ચંદ્ર પર જે મનુષ્યનું લેન્ડિંગ છે ને એ થોડું ડિલે કર્યું છે આર્ટિમસ 4 મિશન અંતર્ગત, બરાબર છે? તો એ પણ યાદ રાખજો. ઓકે. આર્ટિમસ 2 2022માં લોન્ચ થયું. આર્ટિમસ 1 લોન્ચ થયું હતું. આર્ટિમસ 2 તમે જુઓ તો અત્યારે 2026માં થયું હતું, જે ચંદ્રની પરિક્રમા કરીને આવ્યું. ઓકે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયું વિટામિન સનસાઇન વિટામિન કહેવાય છે? ડી. વિટામિન ડી. નીચે પૈકી કયા ખાદ્ય પદાર્થના પ્રોટીનને સંપૂર્ણ પ્રોટીન કહેવાય? ઈંડા. વ્યક્તિઓના બીએમઆઈ કાઢવા માટે કયા 2 પરિમાણોની જરૂર પડે? વજન અને ઊંચાઈ. વિટામિન B1ની ઉણપથી થતો કયો રોગ છે? બેરી. ઉર્જા પ્રદાન કરતા આહાર જૂથ પૈકી નીચેના પૈકી કયા છે? અનાજ, કંદમૂળ, ઘી, તેલ, ખાંડ, બધા આવે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે? શૃંગકાલીન. જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? જેમ્સ ટોડ. ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો કોણે નાખ્યો હતો? ચાવડાએ. શુદ્ધ સત્યાગ્રહી કઈ બલિદાન આપ્યા પછી બાદવું ખૂબ વધારે પામે છે? આવું કોણ કહેતા હતા? બાપુ કહેતા હતા. ગિરનારનો શિલાલેખ કયા સમયનો છે? મૌર્ય. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ગુજરાતમાં રાજ્ય કક્ષાનો મુખ્ય યોગ દિવસ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્યાં યોજાઈ ગયો? માણસા. ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રિપોર્ટ મુજબ એશિયામાં એઆઈ નેટિવ સ્ટાર્ટઅપ ક્લસ્ટરમાં પ્રથમ ક્રમે કયું છે? તો બેઇઝિંગ, ચાઇના. બીજા નંબરે આપણું બેંગલુરુ.
ઓવરઓલ બેંગલુરુ 15 નંબર પર આખા વિશ્વમાં. ચલો હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભારતની અંદર ક્યાં થઈ? તો કોલકાતામાં. સેકન્ડ પ્રશ્ન કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષ કોણ છે? તો ક્રિસ્ટી કોવેન્ટ્રી. ત્રીજા નંબરનો પ્રશ્ન, જાહેર સેવા દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 21 એપ્રિલ. ચોથો પ્રશ્ન, એનડીબી ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જે 10 સભ્યો છે, 5 તો મેં તમને કહી દીધા હતા, બાકીના 5 કયા કયા છે? તો યાદ રાખજો, બાંગ્લા, બી ફોર બાંગ્લા, યુનાઇટેડ આરબ એમિરાત, ઇજિપ્ત 3 થઈ ગયા, અલ્જેરિયા અને આપણે જે ભણ્યા એ ઉઝબેકિસ્તાન. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ કઈ તારીખે આવે છે? 29મી ઓગસ્ટ, જેને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહીએ છીએ. સાતમા નંબરનો પ્રશ્ન કે ઉત્તરાખંડના ગવર્નરનું નામ શું છે? તો ગુરમીત સિંઘ છે. આઠમા નંબરનો પ્રશ્ન, આઈપીએલમાં સૌથી વધારે સિક્સરો કોઈ એક સિઝનમાં? વૈભવ સૂર્યવંશીએ 2026માં 72, બરાબર છે. કેટલા? 72 સિક્સરો મારી હતી. આસિયાનનો 11મો સભ્ય દેશ પૂર્વ તિમોર લિસ્ટે લખો તો પણ ચાલે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને સૌથી વધુ યોગ વર્ગો ધરાવતું રાજ્ય કયું છે? FATFના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાનાર પ્રથમ ભારતીય અધિકારી કોણ છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.